દૂધના ગ્લાસમાં આવી. આ તો મમ્મી ફરીથી એને સુવિચાર આપો તો શું કીધું हमारी તમે? जो सोच है ना वही हमारे कल का निर्माण करती है, हमारे भविष्य का. એટલે વિચારો કેવા રાખવા જોઈએ? વિચારો ઊંચા અને સારા રાખવા જોઈએ. તો જમવામાં હું ભાઈ અને પ્રિયા ત્રણ જ છીએ, પણ દાળ ભાત શાક રોટલી અમારે કમ્પલસરી બપોરે બને એટલે બને જ. જોઈ રહ્યા છીએ ટીવી, તો જોતા જોતા જ કામ કરવાનું એટલે મજા આવે, માઇન્ડ ફ્રેશ રહે. એકદમ ફાઇનલ ટચ કરી રહ્યા છીએ આપણે, અને હવે આમાં ટચઅપ થઈ જાય. એની gift તો છે રિયલમાં gift દેવા જેવી હોય કે મોબાઈલમાંથી છૂટીને કંઈક રમી શકે એવું. તો એક વસ્તુ ન લેવાય, 3 છોકરા છે, હા ગમે એ વસ્તુ લેવી 3. કે ત્રણેય છોકરા નો બાંધે એવું. એમ તો વાત તારા બરાબર વિચારમાં શું છે ગિફ્ટ એ મને કે. હવે જોઈ બસ ખબર પડે. અને પ્રિયા છે અહીંયા આવતો રહ્યો છે બર્થડે બોય. ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા મિત્રો? એકદમ મજામાં જશો. અને તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર ને જય સ્વામિનારાયણ. તો આજનો મોસમ, વૃક્ષોને પહેલાં ગુડ મોર્નિંગ, અને સાથે સાથે આજનો મોસમની અપડેટ જણાવું તો મોસમ એવો છે કે બસ એકદમ ક્લિયર વાતાવરણ છે અને ઠંડી થોડીક વધતી જાય છે. બાકી વૃક્ષોને પણ મજામાં છે. અને આજે સવારના વાગી ગયા છે ઓલરેડી 8:30, અને મારે લેટ થઈ ગયું છે બહુ બધું, કેમ કે હું 8 વાગે નીકળી જાઉં તમને ખબર છે. અને આજે 8:30 થઈ ગયા છે મમ્મી, આજે લેટ થઈ ગયું. આજે આપણે સુતાઈ રહ્યા. હા, એમાં શું છે સન્ડે અલાર્મ નથી વાગતું. રેશવે 2 વાર ફોન કર્યો, ફોન કર્યો પણ મારે વાઇબ્રેટમાં હોય ફોન. પછી મારે ખુદ આવવું પડ્યું. મેં લાઈક છોરો જાગ્યો નથી ને તે જગાડી આવું. અરે બાપા, આવું છે તો ચાલો હું ફટાફટ હવે નીકળું અહીંયાથી મમ્મી. તો હું તમને સાંજે જ મળું. હું ફટાફટ નીકળું કેમ કે મારે અત્યારે મોડું થઈ ગયું છે. તો મમ્મી પાસે એક છે ને સુવિચાર લેતા જઈએ સવારમાં, કેમ કે ફ્રેશ થઈ જાય થોડા. મમ્મી સુવિચાર. हमारी जो सोच है ना वही हमारे कल का निर्माण करती है. વાહ મમ્મી, એકદમ સરસ. મનસ્વી તે સાંભળ્યું? બાનો સુવિચાર સાંભળ્યું? મનુષ્ય અહીં નહોતી, તો લંડન ગઈ હતી, હે દૂધના ગ્લાસમાં આવી. હા તો મમ્મી ફરીથી એને સુવિચાર આપો તો શું કીધું हमारी તમે? जो सोच है ना वही हमारे कल का निर्माण करती है, हमारे भविष्य का. એટલે વિચારો કેવા રાખવા જોઈએ? વિચારો ઊંચા અને સારા રાખવા જોઈએ, તો તમારું ભવિષ્ય સારું થાય, એનો મતલબ. સમજી ગઈ? समझी गई? સમજ ગઈ? समझ गई. વાહ વાહ વાહ, બહુ જ સમજ ગઈ. આપ સમજ ગઈ? સમજ ગઈ? વાગી ગયા છે 11:15, અને હું ને પ્રિયાંશ ઘરે બંને એકલા જ છીએ. કેમ પ્રિયાંશ? જો હું ને પ્રિયાંશ એકલા છીએ સાવ, અને હજુ હું જસ્ટ ફ્રી થયેલી જ છું. તો મમ્મી ને પપ્પા ગયા એન્ગેજમેન્ટમાં જ, અને એમની જોડે ભૈયાશ પણ ચાલ્યો ગયો, અને રાહુલને તો આજે આખો દિવસ પાછું ચાલુ છે ઓફિસ, એટલે એ ચાલ્યા ગયા ઓફિસે, અને મનસ્વી ગઈ છે ગોળણી, એટલે એ જમવા ગઈ છે. અને પ્રિયાંશ ખાઈ રહ્યો છે મસ્તીનો હલવો. ભાવે છે? અને એ પણ 2 ચમચી લઈને. બહુ ભૂખ લાગી છે ને? હું ખાઉં છે જ. યમી યમી. ઘરે સાવ એકલા હોય ને તો કેવું સૂનું સૂનું લાગે, એકદમ સન્નાટક. આવી રીતના કોઈ હલવો ખાય, એક વખત આ ચમચીથી, એક વખત એ ચમચીથી. લાવ, એક ચમચીથી ખાવાનું ને એક ચમચી અંબાવાની. હજુ મમ્મી ફ્રી નથી થઈ ને ત્યાં કામ થોડુંક એક્સ્ટ્રા કરી દેવાનું, એમ ને? ઓકે. શું બો લઈ દઉં? હું લઈ લઉં? એ ચમચી લઈ લો. ઓકે, લાવ. આપવું? ખવડાવું? ઓકે. ભાવે છે પ્રિયાંશ? હલવો ભાવે છે? ઓકે ચાલો, બહુ મસ્તીનો યમી 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 યમી. હા, રાઈડનો ફાઇનલ ટચ કરી રહ્યા છે આપણે, અને હવે હમણાં થોડુંક ટચઅપ થઈ જાય
પછી એને ફૂલ રેડી થઈ ગઈ હતી ઓલરેડી, પણ શું કે તો આજે જમવામાં હું અને ભાઈ અને પ્રિયાંશ 3 જ છે. તો જમવામાં શું બનાવવું છે પ્રિયાંશ? દાળ ભાત ખાવા છે? દાળ ભાત તો ખાલી શાક રોટલી હાલ છે? ઓકે, તો આજે દાળ ભાત બનાવશું ને આપણે થોડાક. જો હલો ઢોળાનો હરખો ખા, ધીમે ધીમે. હવે રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. ભાત બફાઈ ગયા, દાળ અને શાક વઘાર થાય છે. ટીંડોરાનું શાક બનાવશું આજે હું ને ભાઈ 2 અને પ્રિયાંશ અને મનસ્વી 4 જ છીએ. તો જમવામાં હું, ભાઈ અને પ્રિયાંશ 3 જ છીએ, પણ દાળ ભાત શાક રોટલી અમારે કમ્પલસરી બપોરે બને એટલે બને જ. જમવું હોય તો ફૂલ પેટ, એટલે હવે બનીમાં મૂકી દીધી છે રસોઈ અને 12 વાગી ગયા છે. તમારે મૂવી જોઈ રહ્યા છીએ. ટીવી તો જોતા જોતા જ કામ કરવાનું, એટલે મજા આવે, માઇન્ડ ફ્રેશ રહે અને કામ પણ મજા આવે કરવાની. ને ટીવી ચાલુ જ હોય આખો દિવસ. સાંજનો ટાઈમ થઈ ગયો છે અને 6 વાગવા આવ્યા છે. 6:15 વાર છે અને ઘરે એમ એટલે હાલું છું કેમ કે આજે રવિવાર છે. તો કંઈક મેં કીધું મારી વાઈફી કંઈક સ્પેશિયલ મારી માટે બનાવશે, મને એવું લાગે છે. કાંઈ ન હોય, દરરોજ શું કાલ ફ્રેન્કી બનાવી હતી, એના આગલા દિવસે જે દાબેલી બનાવી હતી, કેટલું એવું છે. પેટ થોડું બગડવાનું. એ વાત છે. અને હમણાં પ્રિયાંશનો તારા લાડલા બેટાનો બર્થડે આવે છે, તો શું છે ગિફ્ટમાં? ગિફ્ટમાં પપ્પા આપે, માવો ચાખો જે 80 રૂપિયા હોય એટલે એને ગિફ્ટ જ કહેવાય. તો તમે બધા છે ને, તો એક કામ કરીએ, આપણે દર્શકોને પૂછીએ, દર્શકો અમારે પ્રિયાંશને શું ગિફ્ટ આપવી જોઈએ એ તમે અમને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને રેશુને પણ તમે કહો કે ગિફ્ટ દેવાનો હક ખાલી ફાધરનો ન હોય. હા પણ માનો એ પણ બે વચ્ચે હા, દઈ તો હાલો દે તો કયો. ચાલે. લાવો અડધા પૈસા. ગિફ્ટ તમે લેતા આવજો, આપણે બે હું હાથ રાખી લઈશ એટલે બે તરફ ઓહો gift આપી દીધું. હો, આ બધું વિડીયો ઓન રેકોર્ડ છે હો. તો ભલે નો વાંધો. પછી યાદ રાખજે, મોટો થાય ને એટલે કહેશે તને. કાઈ નો કે, શું કે? કાઈ નો કે, તો કાંઈ નહીં કે એમ. અને કે તો કે છે કે તેથી શું થશે? કઈ સમય જોયો છે. સમય તો સમયથી બાદ સમયની રાહ છે. સાંજની રસોઈમાં શું છે રેશું? ખબર નહીં. ખબર નહીં, થોડીક ખબર તો રાખ યાર. થોડીક ખબર ન હોય પછી કિચનમાં આવીને ત્યારે હા. પ્લાન બને. એવું છે. અને ચીવડા જો ફરીથી આવી ગયા છે અહીંયા. એ કાલે પપ્પા કંઈક કહેવા માંગે છે. પપ્પા પાસે કંઈક નવું શાક, પપ્પા પાસે કંઈક નવું શાક છે. આખા રીંગણાનું શાક બનાય, અહીંથી રીંગણા લઈ આવીને. એવું છે. તમને રીંગણા ખાવાની ના પડી છે? કોને ડોક્ટરે ના પડી ભીંડો અને રીંગણા ખાવાની? હે? રીંગણા ખાવાના રે, ભીંડો નહીં ખાવાનો. રીંગણા ખાવાના, ભીંડો નહીં ખાવાનો. કેમ ભીંડો ખાવાનું કેમ ના પડી? જાને આજ ભીંડો લઈ આવીને ભીંડો ખાવો, ભીંડો ખાવાનો બાજરાના રોટલા ને ભીંડો. એમ? તો પપ્પાનું હાલતા ફરી જાય હો. પણ પપ્પાનું એટલે જોરદાર છે. પપ્પાનું ચાલતા ફરી જાય. પપ્પા ઘડીકમાં કે ભીંડો ખાવો છે, ઘડીકમાં કે રીંગણા ખાવા છે. કાંઈ નહીં, ડૉક્ટર ના પાડે ભલે પાડે કે આપણે તો ખાઈ જ નાખવાનું છે. બસ આવી રીતે બેફિકર જિંદગી હોવી જોઈએ. છોકરાઓ રમે છે મસ્ત મજાના. હા, અયાંશ ને મનસ્વી દેખાતા નથી. જો અયાંશ તો આવે છે, હજી વાત કરીને ભાઈ 100 વર્ષનો થવાનો. આ લાય એ ક્યાં નાખ્યો તે? અયાંશ છે ને પોતાની જાતે 2 બોલ લઈ આવ્યો છે, એટલે આજે અયાંશને થોડું ખીજવાઈ ગયું છે. હા, અયાંશને એમ ખીજાણાનું કે એ આજે આ બોલ છે ને એની જાતે લઈ આવ્યો. 30 રૂપિયા ભેગા કર્યા હતા, એને કંઈક સિક્કા બધા ભેગા કર્યા હતા, લઈ આવ્યો હતો. એટલે આજે ખીજાણો છો એને થોડો કે ભાઈ પૂછ્યા વગર શું કામ લાવો છો. અને હકીકતમાં છોકરાઓને પૂછ્યા વગર ન લાવવું જોઈએ. તમે પણ કોઈ છોકરા જોવો છો આમાં વિડીયો, તો કોઈ બી મમ્મી પપ્પાને પૂછ્યા વગર કોઈ વસ્તુ લવાય નહીં. કેમ કે હજી તમારી મતલબ 18 વર્ષ
જ્યાં સુધી તમે કમાતા ના શીખો ત્યાં સુધી તો તમારે કદાચ ન જ પૂછવું જોઈએ, અને તો પણ લાવો કદાચ તો પણ પૂછવું જોઈએ. ભવિષ્યમાં પણ કદાચ તમે મોટા થઈ જાઓ, પૈસા કમાતા થઈ જાઓ, લાવો તો કદાચ પૂછવું તો પડે. તે ભલે પછી તમે તમારી મનપસંદ વસ્તુ લાવો ગમે એમ કરીને, જીદ કરીને, ગમે એમ કરીને, બાકી પૂછવું જરૂરી છે. કેમ કે એમાં શું છે કે તમારો આ બોલ છે ને એ મહત્ત્વનો નથી, તમે જે પૂછો છો ને એ મહત્ત્વનું છે. બાકી તો તમે લઈ આવો, બે જણા તમને દુઃખ થાય કે તમારા મમ્મી પપ્પાને દુઃખ થાય કે કોઈ બીજાને દુઃખ થાય, એવું તમે કરો એનો કોઈ મતલબ નથી. મારા હિસાબથી કોઈ મતલબ નથી. તારું શું કહેવું છે રેશુ? શું પ્રિયાંશનો બર્થડે આવે છે તો આપણે મારે ખ્યાલથી બધાને પૂછવું જોઈએ. હા તો હું ક્યાં ના પાડું છું, પૂછવું જ પડે ને. એવું છે ને, તો પેલા પપ્પાને પૂછવે ને. હાલો પપ્પા પાસે જઈએ, પપ્પાને પૂછે. તો પપ્પા, પ્રિયાંશનો બર્થડે આવે છે હમણાં, તો ગિફ્ટમાં શું આપવું જોઈએ? ગિફ્ટમાં એને મોબાઈલ એક આપી દે એટલે શું છે જોયા રાખે. ત્યારે હું પણ એક ધારો જોયા રાખે. એમ નહીં, મોબાઈલ સિવાયની ગિફ્ટ તો જે રિયલમાં ગિફ્ટ દેવા જેવી હોય કે મોબાઈલમાંથી છૂટીને કંઈક રમી શકે એવું. તો એક વસ્તુ ન લેવાય, 3 છોકરા છે, હા ગમે એ વસ્તુ લેવી 3 લેવી પડે. એવું છે, એટલે આ એક પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. એટલે ગિફ્ટમાં છે ને એને જે તને સારું લાગે એ લે. અનુકૂળ એવું છે. તો આ વાત બરોબર છે પપ્પાની. જો આ ફ્રોડ છે ને એ આપણે મમ્મી પપ્પા પાસેથી જ મળી રહે. બાકી આમાં જો એક ગિફ્ટ લાવીને પછી 3 છોકરા પાસે બધાવાનું, પછી એકબીજાના મન દુઃખ થાય, એવું વસ્તુ ન કરાય. પપ્પાની પોઈન્ટની વાત છે. તો રેચો, પપ્પાએ કીધું છે કે રિયાન છેટું ગિફ્ટ લાવે પણ એવું કરજો કે 3 છોકરા ન બાંધે એવું. તો તારા વિચારમાં શું છે ગિફ્ટ એ મને કે? જોવી બસ ખબર પડે કે વિચાર આવે, જોવીને તો ખ્યાલ આવે. તો હવે આજે તો કેટલી થઈ ગઈ? 17 તારીખ થઈ ગઈ ને? પરમ દિવસે બુધવારે. 3 દિવસ છે તારી પાસે વિચારવા વાટું, 2 દિવસ જ છે. 18 ને 19 ક્યાં જવું છે? મને એવું ખબર. સારું હાલ કંઈક વિચારીએ પહેલાં તો. હા અને અમે તો વિચારીએ જ છે, તમે પણ વિચારો કે અમે શું આપી શકીએ. અને તમારા વિચારમાં કંઈ બેસ્ટ વિચાર હોય તો તમે મને મોકલજો જરૂર ને જરૂર. જે પ્રિયાંશને ગિફ્ટ આપવાની છે. બાકી પ્રિયાંશનો બર્થડે છે તો આપણે બીજા લોકોને પણ ગિફ્ટ આપશું. ધીમે ધીમે બોલ, પ્રિયા સાંભળી જાય. હું પ્રિયા સાંભળી જાય? હા આ તારું વારું હતું, પ્રિયા સાંભળી જાય. તો એને ખબર પડી છે કે મારા બર્થડે ની ગિફ્ટ તો કંઈક દેવાની. પ્રિયાંશને બહુ ખબર પડે તારા ગિફ્ટમાં નહીં ખબર પડે, બસ ખાલી ઈ કરશે ઉલ્લડ છે બધું પડે, ખબર તો પડે ને. કાંઈ ખબર ન પડે, બધું પડે, આપણે આપીએ ત્યારે જોઈ. જોઈશું. ચાલો, અને અહીંયા તે વ્લોગનો એન્ડિંગ છે તો રેશુજી આપ ક્યાં કહીના ચાહતે હો, કુછ કહી દીજીએ બઢિયા વાલા. હવે કોઈક આવીને રસોઈ બનાવી જાવ, અત્યારે તો તમે બનાવી નાખો. ઈ સારું તારું, હવે બનાવી નાખીએ. કારણ કે તમારે ફરમાઈશ ઊભી હોય એટલે એમ થાય કે અમે ક્યારેક એક ટાઈમ રિટાયરમેન્ટ થઈ જાય. કાલે આપણે જવાનું, કાલે તો આમ તો બપોર નથી બનાવવાનું. કેમ? તન્વી બેનના લગ્ન લખે છે. અચ્છા, કાલે લગ્ન લખે છે. હા. અને પ્રિયા છે અહીંયા આવતો રહ્યો છે. બર્થડે બોય, હાય બર્થડે બોય, બાય બાય, સી યુ, ટાટા કહી દો. સી યુ, ટાટા કહી દો. બાય બાય. હા બાય, ટાટા કહી દો. ટાટા ટાટા. જો પ્રિયાંશનો બર્થડે અને તમને લોકોને સરપ્રાઈઝ મળવાની છે, મને પણ સરપ્રાઈઝ મળવાની છે, તમને પણ સરપ્રાઈઝ મળવાની છે, એટલે તમે લોકો બધા તૈયાર થઈ જાજો. ઓકે, બાય બાય. ચાલો હવે ટાટા જવાનો ટાઈમ થઈ ગયો એટલે મારા દીકરો કે ઉપર છે. અને કાલે આપણે ફરીથી એક નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી તમે લોકોને બાય બાય, ગુડ નાઇટ, જય યોગેશ્વર એન્ડ હર હર મહાદેવ.